હાલો જય માતાજી બધાને માતાજીનું સારું કરે તો અમે આવી ગયા છીએ મિની ગિરનાર તમે જોઈ શકો છો હજુ તો અમે અડધે પૂજા સેવી તો તમે કહેતા હતા મિની ગિરનાર તો આ છે મિની ગિરનાર તો હજી ઉપર તો અમે ચડ્યા નથી તો બધા ચડે છે જો હજીના ઉપર જવાનું બાકી છે હજી અડધે દયા છે તો બધા એટલે પૂજા છે તમે જોઈ શકો છો તો ગોડામાં હોર બોલાય છે જે ઉપર તો પૂજા નથી મારે ખાવાનો છે પણ જે વાર છે ને પવન સકા જામ રહ્યા પવન આવે છે આ ઠેઠ પવન સકાનો ને તળાવ દેખાય શંકર હા જોઈજો ગિરનારમાં બકરા ધોય ને બકરા ગાયું બધા તમે જોઈ શકો છો તળાવ દેખાય છે અહીંયા થોડું થોડું દેખાય છે તો આ છે અમારે મોટા બેન આ છે મનનના ભાણકી અને ઓલી છે મારી ભાણકી આ છે મારા માસી છે મારી બેન અને આ ગુજરાતી બોલતા આવડે કારણ કે સિસ્ટર બિસ્ટર બોલતા આપણને ન આવડે તો આપણે હવે ઉપર જઈશું કોણ તો આપણે હવે ઉપર જઈશું તો બ્લોકમાં બન્યા રહેજો તો હાલો મિત્રો અમે હવે ઉપર ગયા હતા એટલે એના દર્શન કરવાની બહુ કારણ કે માણસો બહુ હતા એટલે દર્શન કરાવવાનો ટાઈમ નથી રહ્યો અને ભીડ બહુ હતી એટલે અમે હવે આવ્યા છીએ નીચે આવતા રહ્યા છીએ અને આ દૃશ્ય બધે જોઈ જુઓ તમે મસ્ત નજારો છે કારણ કે પબ્લિક બહુ હતું એટલે થોડુંક કેવરાવતું હતું વિડીયો બનાવવામાં તો અમે નીચે આવતા રહ્યા છીએ તમે જોઈ શકો છો તો ઢાળ ઉતરવી છે ઢાળમાં કદાચ ધ્યાન રાખવી પડે અગર ખહેરવી હોય તે તો નાયલા સીવી નીચે હોય એ તો જવાનું ક્યાં છે પડતી નહીં એમ બોલતા આવે છે અને મારા હાથમાં ફોન હતો એટલે અને તમે જોઈ શકો છો ને આ મિની ગિરનારમાં જો આ શિરવાણ બિરવાણ ફૂટી જશે ગાય માતાજી જો આમ સરે છે બહુ આઘા સરે છે પણ બહુ દેખાતું નથી કારણ કે બહુ દૂર હતા અને તમે જોઈ શકો છો કે આ ડુંગરા જુઓ કેવો મસ્તીનો નીચેનો નજારો હોય તો હાવ નીચેનો નજારો છે આ અને ગરમી બહુ થતી હતી એટલે ગાયને ઘા નીચે આવી આવ્યા કારણ કે તડકો નહોતો આજ વાદળ છાંયો હતો એટલે મજા આવી ગઈ અને અહીંયા જોઈ શકો છો તમે ડોડા ને બોડા બધું શેકાય છે બાફેલા
પછી કીધું હવે આગે તો બહુ ગાયું સરસ છે, બહુ જાજી સરસ છે, પણ અહીંથી બહુ દેખાય નહીં કાંઈ. અને મારા ભાઈ જો કે મને બ્લોકમાં લઈ જાઓ, તો એને લઈ લીધા છે ને બાય બાય કરતા વયા ગયા છે ને એ જાય છે મિની ગિરનાર ઉપર. અને અમે તો વ્યાતા નહીં છે. તો કીધું આપણે તો કયું ના ગયા હતા એટલે વી આવ્યા. તો અહીંયા ડોડા બાફવાનું ચાલુ છે કામકાજ. તો હાલો અમે ઘરે જવા, હવે તૈયાર થઈ ગયા છે ને હવે ઘરે જવા. જો એ તો ગાડી ચાલુ કરવા કીધું હાલો, હવે સિંગ લઈ લીધી છે તો અમે સિંગ લઈને ગાડીમાં બેસી ગયા. તો કીધું બાય બાય. તો પછી અમે આવી ગયા અમારા ગામમાં, પૂજી ગયા સીવી અને ઘરે પૂગવા આવી ગયા સીવી. અમારા ઘરેથી થોડાક શેટા હતા એટલે હવે આ આવી ગયું મારું ઘર. તો પછી હું ઉતરી ગઈ ને એ તો ગાડીમાં બેઠા હતા. પછી એ ઉતરી ગયા, કીધું હું બાણું ખોલું અને તું સિંગ લઈને વ્યાય ગયા ઘા, કારણ કે મારે સિંગ ખાવી છે. તો મેં કીધું આવું શું સિંગ લઈને બાવણું ખોલો, એટલે તો હવે વ્યાઈ આપણે બાવણું ખોલીને અંદર. તો પછી એ બાવણું જો દઈને એટલે આવે છે ને સિંગ દઈ દીધી. અને કે તો હવે હું સિંગ શેકું છું કે આજથી કે હું શેકી દઉં સિંગ. તો પછી સિંગ મળ્યા શેકવા ને ચૂલો જગવે છે. ચૂલો એને જગવત હતા એટલે હું તો પછી આમ કરવી આવી ને પછી તો હવે તો આપણે ક્યારેક જઈશું એટલે તમને દર્શન કરાવશું. ને અત્યારે તો બહુ, કારણ કે માણસો બહુ હતા એટલે દર્શન કરવાનો ટાઈમ નથી રહ્યો. તો આપણે ત્યાં પાસે છે એટલે ગમે ત્યારે જઈશું એટલે દર્શન કરાવશું તમને. અને હવે વી આવ્યા પછી ઘરે, અને એ જો ચૂલો જગવી ને અંકલ વી આવ્યા છે અને કહેશે હું તાપ કરીને વી આવ્યો સૌ. તો કહેશે બાય બાય. તો સિંગ ખાવાનું ઉતાવળ છે એટલે બાય બાય કરીને વહી ગયા. અને જો ચૂલો જગે છે અને સિંગ જો એ તો શેકે છે, કાંઈ બીજું લીધું નહીં. અને એટલી ઉતાવળ હતી સિંગ ખાવાની, તે હાથે સિંગ આમાં લાવવા માંડ્યા છે. તો કહે છે સિંગ મસ્ત શેકાઈ જાય એટલે આપણે ખાવાની તૈયારી કરી નાખવી. તો એ સિંગની વાટે છે. મેં કીધું થોડીક વાટ જોવો. તો હાલો બધા સિંગ ખાવા. તો જે માતાજી બધાને બાય બાય. તો હાલો મિત્રો, સિંગ શેકાઈ ગઈ છે તો આપણે ખાઈશું સિંગ.